આજે આપણે એક અલગ જ રીતે બટેકાના ગાંઠિયા બનાવવાના છીએ। એકદમ તીખા પણ બનશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે। આ ગાંઠિયા તમે આ રીતે ઘરે બનાવી લેશો એટલે તમે બહારથી પણ નહીં લાવો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં 2 બાફેલા બટેકા લીધા છે। હવે બટાકાને આપણે છીણી લેવાના છે। આપણે તેને પોટેટો મેશરથી મેશ નથી કરવાના, બટાકાને આ રીતે ઝીણી છીણી જ લેવાના છે, નહીંતર પોટેટોના લમ્સ રહી જશે તો પછી આપણા ગાંઠિયા સારા નહીં બને। તમારે વધારે ગાંઠિયા બનાવવા હોય તો એ પ્રમાણે બટાકા લેવાના। પછી આપણે તેમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે। ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। લાલ મરચું તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે એડ કરવાનું। 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, ચાટ મસાલાથી પણ ખૂબ સરસ એવો સ્વાદ આવશે। 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તેલથી ગાંઠિયા આપણા ક્રિસ્પી પણ બનશે અને ખાવામાં પણ સોફ્ટ રહેશે। અહીંયા તમારે વધારે ખાટું મીઠું કરવું હોય તો તમે 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। હવે આ બધો જ લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા આપણે બટાકામાં લોટ એટલો જ એડ કરવાનો, તે બટાકાથી જ આપણો લોટ બંધાઈ જવો જોઈએ। પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। તમને ન ફાવે, ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો થોડો લોટ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। આ રીતે બધું સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને આપણો લોટ સોફ્ટ પણ રહેવો જોઈએ। પછી આપણે થોડો તેલવાળો હાથ કરીને આ રીતે મસળી લેવાનો। હવે આપણે અહીંયા મીડિયમ થીક ગાંઠિયાની જાળી લઈ લીધી છે, તો આપણે સંચામાં એડ કરી દઈએ। તેલ સારું એવું ગરમ થઈ જાય પછી જ આપણે ગાંઠિયા પાડવાની શરૂઆત કરવાની। પછી આપણે એકવાર ગાંઠિયા પાડી લઈએ એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની। પછી એક સાઈડ ગાંઠિયા આ રીતે થોડા ઉપર આવે પછી જ તેને પલટાવવાના અને મીડિયમ ફ્લેમ પર તળીશું એટલે ગાંઠિયા આપણા એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે અને કલર પણ સારો આવશે। આ રીતે બંને સાઈડ આપણે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈએ અને થોડી વાર થશે એટલે તમને ક્રિસ્પી ખબર પડી જ જશે કે ગાંઠિયા આપણા ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લઈએ। આ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા ખૂબ સરસ એવા તૈયાર થઈ ગયા છે। આને તમે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ ગાંઠિયા તમે એકવાર બનાવી લો એટલે 1 મહિનો સુધી ખરાબ પણ નથી થતા। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।